જય શ્રી રામ દોસ્તો। આજે આપણે નો સુગરનો બીજો દિવસ છે। આજે આપણે થોડી વાત કરશું। આ તો આપણો સવારનો જે રૂટીન છે એ તમને ખબર જ છે। સવારમાં ઉઠીને 2 ગ્લાસ ગરમ પાણી અને પછી કોફી બનાવી છે। કોફી બનાવીને આપણે જીમમાં પીવાની છે। પણ જાજો રૂટીન હું બહારનો નહીં દેખાડું, એનું કારણ છે કે વિડીયો લાંબો ના થાય અને જે નોલેજ છે એ તમને મળી રહે એના માટે। સુગરની ક્રેવિંગ થાય છે એ વાત બધી સાચી છે। હવે આપણે રનિંગમાં જશું। રનિંગ પૂરી કરીને આપણે જીમમાં જઈશું, પણ જીમનો આજે બતાવશું નહીં, પણ રનિંગ આપણે કરશું। રનિંગમાં તમે જેટલું હાઈ ઇન્ટેન્સિટી દોડશો એટલું તમારું વેટ લોસ વધારે થશે અને તમારી એક ફેટ બર્નર પ્રોસેસ થશે। અને સવારમાં રનિંગ કરવું બહુ જરૂરી છે કે તમારું મેટાબોલિઝમ એટલું ફાસ્ટ થશે, તો તમે સવારમાં રનિંગ કરશો તો બહુ ફાયદો પડશે। રનિંગ કર્યા પછી મેં 100 ડિપ્સ મારી છે। એની પહેલાં તો કૂદતા હતા તો એને થોડુંક મસ્તી કરી એની હારવાર આપણા જાણીતા છે એવું જ રાખવાનું છે, કેમ કે દગો એક કૂદતા નહીં દે ક્યારેય, પણ બીજા માણસ ક્યારેય દગો દઈ દે છે। તો મને લગાવ છે કૂતરાની સાથે, અને એની પછી મેં 100 ડિપ્સ મારી છે। 100 ડિપ્સ મારીને પછી થોડુંક કામ હતું, કેમ કે જેટલું સારું કામ કરીએ છીએ એમાં આપણું કાંક ને કાંક નુકસાન તો થાય જ છે। આજે મોબાઈલમાં બીજો મોબાઈલ હતો, એમાં થોડીક નુકસાની આવી ગઈ, તો એને પણ થોડું બતાવી દીધો મોબાઈલ। એની પછી બપોરે લંચ કર્યો। બપોરે આજે લંચ 2 વાગે કર્યો છે। લંચમાં સેમ છે, પ્રોટીન વાળું જ ખાધું છે। સોયાબીન છે, રાઈસ છે, 200 ગ્રામ દહીં છે, પોપકોર્ન નાખેલા છે એમાં। એની પછી આપણે નાઇટમાં જશું જીમ પર। 5:30 ક્રેટીન પીધું છે। ક્રેટીન એક મોનોહાઇડ્રેટ પીધેલું છે। ક્રેટીન પીશો તો તમારું એક સ્ટ્રેન્થ લેવલ વધી જશે। અને એની પછી અમે ડાયરેક્ટ કર્યો છે વર્કઆઉટ ચાલુ। આજે વર્કઆઉટ કર્યો છે ચેસ્ટનો। ચેસ્ટમાં જેટલો પણ વર્કઆઉટ તમને બતાય છે એટલો જ વર્કઆઉટ તમે કરજો, અને 4 સેટ માર્યા છે। ટોટલ 18 થી 19 થી 20 રેપિટેશન। એટલા રેપિટેશન આવી જાય તો બહુ ઇનફ છે, કેમ કે ફેટ લોસમાં રેપિટેશન અને વેટનો પણ મેટર કરે છે। આટલો વર્કઆઉટ અમે પૂરો કર્યો, અને રાતે પછી લંચ ડિનરમાં શું ખાધું છે એ તમે જોઈ શકો છો મિત્રો। પનીર ભુરજી, કે પનીર ભુરજી એક હાઈ પ્રોટીન છે જે મસલ બિલ્ડમાં કામ આવશે, કેમ કે પ્યોર વેજીટેરિયન છું, તો વેજીટેરિયન માટે આ વસ્તુ બહુ જરૂરી છે। અને બીજી વસ્તુ તમને બતાવું કે જ્યારે પણ તમે વેટ લોસની જર્ની પર જાઓ છો અને નો સુગરની ચેલેન્જ લીધી છે તમે, ત્યારે તમને સુગરની ક્રેવિંગ થશે। સુગરની ક્રેવિંગ થશે તમને, તો સુગરની ક્રેવિંગ થાય તો ભલે થાય, પણ એને થોડું મન મારીને તમે કરજો। આજે મને પણ સુગરની ક્રેવિંગ થઈ હતી, અને આ મારી છોકરી છે, જે નાની છોકરી છે, અને એના હાથનું રાતે મને એ જ ખવડાવે છે, જે પ્રોટીનવાળું ખવડાવે છે અને બોડી બતાવે છે। તમે પણ જોઈ શકો છો કે જો હવે મારો મસલ પણ દબાવે છે, એ પણ કહે છે કે પપ્પા મસલ બની ગયું છે, હવે જીમમાં કેટલા વાગે જવાનું છે એમ। હવે મળશું આના પછીના વિડીયોમાં। ત્યાં સુધી બધા જ મિત્રો મારા જય શ્રી રામ।